નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 22. મિત્રો આ એક્ઝામ્પલ વેરી મોસ્ટ આઈએમપી, બરાબર ધ્યાન આપજો. શ્રી ઇન્ટેલિજન્ટ હેડ ઓન 1/4/20 18% ડિબેન્ચર ઓફ સર્ટન ફેસ વેલ્યુ, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 18%, એની ફેસ વેલ્યુ આપી નથી. તો બુક વેલ્યુ ઓફ વિચ ઇઝ 30% મોર, એની ફેસ વેલ્યુ આપી નથી, એની બુક વેલ્યુ એની ફેસ વેલ્યુ કરતા 30% વધુ છે. એવરી યર ઇન્ટરેસ્ટ ઇઝ પેડ ઓન 30th June and 31st December, 30th 6 and 31st 12. Date of interest. Brokerage is calculated at 1% on all transaction. Following transaction took place for the year ending on 31st March 21. એટલે રેટ ઓફ બ્રોકરેજ છે 1%. અહીંયા ફેસ વેલ્યુ ઉપર એવું નથી કીધું, એટલે એની કોસ્ટ પ્રાઇસ ઉપર છે એવું સમજવાનું. ફર્સ્ટ ઓફ ઓલ, પરચેઝ ઓન 1/6/20 at 110 કમ ઇન્ટરેસ્ટ, પરચેઝ કમ ઇન્ટરેસ્ટ 1/6/20. sold on 1/9/20 at rupees 120 x interest, 1/9/20 sales x interest. purchase on 1/11/20 at rupees 90 x interest, purchase 1/11/20 coming x interest. and sold on 1/2/21 at 105 x interest, એટલે sell 1/2/20 x interest, 1/2/21. additional information, accrued interest on 1/4/20, એટલે ઓપનિંગ બેલેન્સમાં આપણે જે accrued interest લખીએ છીએ 2700 આપ્યું છે, and 31st March 21 2700, એટલે અહીંયા ક્લોઝિંગ બેલેન્સમાં છેલ્લે જે accrued interest બતાવીએ છીએ એ પણ 2700 આપ્યું છે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન 30th June 20, એટલે ક્રેડિટ સાઇડ જે આપણે રિસીવ્ડ ઇન્ટરેસ્ટ પહેલો આવે છે તે, એન્ડ 31st December 20 9000, એ બંને તમને જે રિસીવ્ડ ઇન્ટરેસ્ટ છે એ બંને આપી દીધેલા છે, અક્રૂડ ઇન્ટરેસ્ટ પણ બંને આપી દીધેલા છે. The capital value of investment purchased on 1/11/20 was 63,630. કેપિટલ વેલ્યુ આપી છે 1/11/20 આની, આ પરચેઝ ની. તો આના ઉપરથી આ પરચેઝ ની ફેસ વેલ્યુ અને કેપિટલ વેલ્યુ એ શોધવાનું. For closing stock is to be valued at cost price, FIFO method. એમાં કોઈ માર્કેટ પ્રાઇસ આપી નથી, જે આવે ઇઝ ક્લોઝિંગ સ્ટોક ની કોસ્ટ પ્રાઇસ. Prepare 18% debenture account in the ledger of Sri Intelligent. Intelligent ના ચોપડે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવવાનું છે 18% ડિબેન્ચર નું. મિત્રો આની અંદર શું કરવાનું, પહેલા તો જેટલા ટ્રાન્ઝેક્શન આપ્યા છે એ બધા જ ટ્રાન્ઝેક્શન ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ની અંદર તારીખ સહિત લખી દેવાના. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ડેટ આવશે 1/4/20 ટુ બેલેન્સ બીડી. આની અમાઉન્ટ આપણે ગણતરી કરી અને પછી લખીશું 1/4/20 ટુ અક્રૂડ ઇન્ટરેસ્ટ. આ અક્રૂડ ઇન્ટરેસ્ટ તમને આપી દેવામાં આવ્યું છે 2700. એડિશનલ ઇન્ફોર્મેશન એક નંબરમાં જેની અમાઉન્ટ આપી છે એની આપણે લખતા જઈએ. 1/4 પછી ડેટ આવશે 1/6 પરચેઝ, એટલે ડેબિટ સાઇડ 1/6/20 ટુ બેંક અકાઉન્ટ પરચેઝ કમ ઇન્ટરેસ્ટ, પરચેઝ કમ ઇન્ટરેસ્ટ. 1/6 પછી 30th 6/20 by bank account interest received. આની અમાઉન્ટ તમને આપી છે 9900. 36 પછી આવશે એક નોંધનું સેલ ક્રેડિટ સાઇડ 19/20 by bank account into bracket sell x interest. એની અમાઉન્ટ બાકી એ એક લીટી એટલા માટે મૂકી દઈશું બંને સાઈડ કે એમાં કદાચ પ્રોફિટ આવતો હોય તો ડેબિટ સાઈડ લખવો પડે, લોસ આવતી હોય તો ક્રેડિટ સાઈડ. એટલે 19 પછી 1/11 પરચેસ ડેબિટ સાઈડ એક લીટી મૂકી દઈશું પ્રોફિટ માટે. આના 1/11/20 ટુ બેંક અકાઉન્ટ પરચેઝ x ઇન્ટરેસ્ટ. 1/11 પછી આ 1/2 આવે, પણ 1/2 પહેલા આ 19 ની
એ સેલ લખી દીધું છે 31st ડિસેમ્બર નું ઇન્ટરેસ્ટ આવશે 31st ડિસેમ્બર 20 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ રિસીવ એની અમાઉન્ટ છે 9000 જે એડિશનલ ઇન્ફોર્મેશન માં બે નંબર ની અંદર આપ્યું છે 31st ડિસેમ્બર નું ઇન્ટરેસ્ટ 9000 ત્યાર પછી આ સેલ લખી દે 1 to 21 1 to 21 by bank account into bracket sell x interest એની અમાઉન્ટ બાકી જો એમાં લોસ આવતો હશે તો ક્રેડિટ સાઈડ ને પ્રોફિટ આવતો હશે તો ડેબિટ સાઈડ લખવો પડે એટલે એક લીટી મૂકી અને પછી આપણે 31st માર્ચ 21 by accrued interest આ accrued interest તમને અહીં આપી દેવામાં આવ્યું છે એડિશનલ ઇન્ફોર્મેશન એક નંબરમાં 2700 આજે ક્લોઝિંગ બેલેન્સ ઉપર ગણાય છે હવે ક્લોઝિંગ બેલેન્સ 31st માર્ચ 21 બાય બેલેન્સ સીડી એટલે ડેબિટ સાઈડ ટોટલ આવશે એમાંથી ક્રેડિટ સાઈડ માઈનસ કરતા જે ડિફરન્સ આવશે તે ક્લોઝિંગ બેલેન્સ હશે અને ડેબિટ સાઈડ એક ટ્રાન્ઝેક્શન આવશે 31st March 21 to interest and dividend account આટલા ટ્રાન્ઝેક્શન પ્લસ બે એક આ સેલ અને બીજું સેલ આ બંનેનો પ્રોફિટ કે લોસ જે આવશે તે આપણે ડેબિટ અથવા ક્રેડિટ સાઈડ લખીશું ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે એટલી વસ્તુ ટ્રાન્ઝેક્શન સહિત લખી દેવાની અમાઉન્ટ છે એની અમાઉન્ટ લખવાની બાકીનાની બાકી રાખવાની ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ તમને આ અક્રુડ ઇન્ટરેસ્ટ ઉપરથી મળે આવું આપણે ઉપરના ત્રણ સમની અંદર શોધેલું છે 20 21 and 19 2700 into rate of interest 12% means 100 upon 12 into 31st December to 1 for 3 month 12 upon 3 is equal to sorry rate of interest not 12 18% 60,000 is the face value and capital value is equal to 60,000 plus 30% more is equal to 78,000 opening balance 60,000 and 78,000 આ એક વસ્તુ થઈ હવે 1620 નું પરચેસ શોધીએ એ કઈ રીતે મળે કે ઓપનિંગ બેલેન્સ 60,000 હશે પછી 1/6 એ પરચેસ થયું હશે આ બંને ઉપર આ ઇન્ટરેસ્ટ 9900 મળ્યું હશે તો પહેલા આ 9900 એ કઈ અમાઉન્ટ ઉપર છે અમાઉન્ટ શોધી દેવાની એમાંથી ઓપનિંગ બેલેન્સ માઈનસ કરવાની એટલે આ તમને પરચેસ મળી જાય ફરી વખત આ જે ઇન્ટરેસ્ટ છે એ કઈ અમાઉન્ટ ઉપર છે એની અમાઉન્ટ શોધી કાઢીએ તો 9900 into 18% means 100 upon 18 આ 6 મંથ 6 મહિનાનું હોય એટલે 12 upon 6 is equal to એ બેલેન્સ આવશે 1,10,000 જો તમે 1,10,000 નું 18% 6 મંથ નું ઇન્ટરેસ્ટ ગણો તો 9,900 થાય એ 1,10,000 માં બે વસ્તુ હશે એક ઓપનિંગ બેલેન્સ અને એક આ પરચેસ તો એમાંથી ઓપનિંગ બેલેન્સ માઈનસ કરીએ માઈનસ ઓપનિંગ બેલેન્સ 60,000 એટલે 50,000 એ આ ફેસ વેલ્યુ હશે પરચેસ ની જે 1/6 એ પરચેસ કરવામાં આવ્યું છે એની ફેસ વેલ્યુ 50,000 હવે આની કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ કે 50,000 into 110% is equal to 55,000 પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય બ્રોકરેજ તમને 1% કીધો છે એટલે 55,000 ઉપર 1% is equal to 550 55,550 કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાંથી ઇન્ટરેસ્ટ પણ માઈનસ થાય માઈનસ ઇન્ટરેસ્ટ 50,000 નું 18% લેખે 16 અને 31st ડિસેમ્બર એ બંને વચ્ચેનો તફાવત એટલે 5 મંથ is equal to 3,750
51,800 આ કેપિટલ વેલ્યુ કહેવાશે. હવે આ વસ્તુ ડેબિટ સાઈડ લખી દેવાય. અહીંયા પરચેસ 50,000, ઇન્ટરેસ્ટ 3,750 અને કેપિટલ વેલ્યુ 51,800. તો આવી રીતે આ પરચેસ મળશે. હવે આ પરચેસ જો શોધવું હોય તો એના માટે તમારે કેપિટલ વેલ્યુ નો આધાર લેવો પડે. તમને 3 નંબરની એડિશનલ ઇન્ફોર્મેશન માં કેપિટલ વેલ્યુ આપી છે 63,630 63,630 ઇન્ટુ બ્રોકરેજ આના ઉપર આમાં એડ થયેલી હોય એટલે 101% લખ્યા હોય 101/1 ઇન્ટુ આની પ્રાઇસ આપવામાં આવી છે તમને 3 નંબર ઉપર જોજો પરચેઝ ઓન 1/11/20 90% એટલે 100/90 આવી રીતે. એટલે આની ફેસ વેલ્યુ આવશે 70,000. અને હવે જે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ કેલ્ક્યુલેશન કરતી હોય કે 70,000 into 90% is equal to 63,000. પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય 63,000 into 1% is equal to 630. 63,630 x ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય ને આને કેપિટલ વેલ્યુ કહેવાય. મિત્રો આ જ વસ્તુ તમને આપવામાં આવેલી હતી 63,630 એના ઉપરથી આપણે આ ફેસ વેલ્યુ ફાઇન્ડ કરી. અને હવે ઇન્ટરેસ્ટ અલગથી ગણી દેવાનું કે ઇન્ટરેસ્ટ ઓન 70,000 18% into 30th June to 1/11 July, August, September and October 4 month 4,200. આની અમાઉન્ટ લખી દઈએ ડેબિટ સાઈડ ટુ બેંક અકાઉન્ટ પરચેસ 70,000 is the face value, interest 4,200 and capital value 63,630. હવે આ 1920 નું સેલ શોધીએ. એ કઈ રીતે મળે કે તમને અહીંયા 31st ડિસેમ્બર નું ઇન્ટરેસ્ટ આપી દીધું છે. આ ઇન્ટરેસ્ટ ઉપરથી આની ફેસ વેલ્યુ ફાઇન્ડ કરવાની. એ કઈ અમાઉન્ટ ઉપર આ ઇન્ટરેસ્ટ છે એ ફેસ વેલ્યુ માંથી આ બે વસ્તુ અથવા ડેબિટ સાઈડ માંથી એની આ ફેસ વેલ્યુ માઈનસ કરશો એટલે આ સેલ ની અમાઉન્ટ મળશે. જોઈ લો કઈ રીતે. આ 9,000 છે કે 9,000 into 18% means 100/18 into આ 6 મહિનાનું છે એટલે 12/6 is equal to એટલે એની અમાઉન્ટ આવશે 1 લાખ. મીન્સ કે 1 લાખ ઉપર ઇન્ટરેસ્ટ ગણવામાં આવેલું છે. તો આ જે ડેબિટ સાઈડ છે એ એમાંથી માઈનસ કરીએ. ડેબિટ સાઈડ નું ટોટલ આવશે 1,80,000 માઈનસ ડેબિટ સાઈડ્સ ટોટલ 1,80,000. તો જે આ સેલ છે એ 80,000 હોય અહીંયા. કારણ કે તમે 1,80,000 માંથી 80,000 માઈનસ કરો એટલે 1 લાખ ઉપર આપણે આ ઇન્ટરેસ્ટ ગણીએ 80,000 is the face value. 80,000 into 120%. 120% is equal to 96,000. સેલ છે એટલે બ્રોકરેજ માઈનસ કરીએ 96,000 ના 1% 960 ટોટલ 95,040 આને કહેવાશે કેપિટલ વેલ્યુ. બીજી વાત અહીંયા FIFO મેથડ નો યુઝ થાય છે એટલે આ જે 80,000 છે 80,000 એ પહેલા પૂરેપૂરા ઓપનિંગ બેલેન્સ માંથી હશે અને આ 50,000 માંથી 30,000 હશે. સોરી 20,000 હશે માઈનસ કોસ્ટ પ્રાઇસ from opening balance 78,000 and second from 1620 માંથી હશે
20,000 એટલે 50,000 ની કોસ્ટ 51,800 તો 20,000 ની કેટલી એટલે આની કોસ્ટ આવશે 20,720 બંનેનું ટોટલ બહાર જાય 98,720 એટલે માઈનસ કરતા બેલેન્સ આવશે 3,680 માઈનસ આને કહેવાશે લોસ અને x ઇન્ટરેસ્ટ છે એટલે આનું ઇન્ટરેસ્ટ ગણી અલગથી 80,000 into 18% into 19 અને 30th June July August only 2 months 7 and 8 80,000 18% 2 month 2,400 આ સેલ છે એની ફેસ વેલ્યુ આવી 80,000 એનો ઇન્ટરેસ્ટ આવ્યો 2,400 એની કેપિટલ વેલ્યુ આવી 95,040 અને લોસ મળે છે 3,680 એટલે ક્રેડિટ સાઈડ એના માટે આપણે એક લીટી મૂકેલી છે બંને સાઈડ 1920 બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ લોસ હવે ક્લોઝિંગ બેલેન્સ फाइंड कर दिए क्लोजिंग बैलेंस नंबर 5 ક્લોઝિંગ બેલેન્સ માટે તમને અક્રુડ ઇન્ટરેસ્ટ આપી દીધું છે 2700 આના ઉપરથી સેમ આવી જ રીતે કે 2700 into 100/80 into 3 month means 12/3 is equal to 60,000 એટલે અહીંયા આવશે ક્લોઝિંગ બેલેન્સ 60,000 અને આ અક્રુડ ઇન્ટરેસ્ટ એ 60,000 પર હશે 16 હવે આ સેલ તમારે જોતું હોય 1 to 21 નું આ 1 to 21 તો फेस वैल्यू ની ડેબિટ સાઈડ નું ટોટલ કરી દેવાનું 1,80,000 અને ક્રેડિટ સાઈડ ની જે ફેસ વેલ્યુ નો ડિફરન્સ આવે એ આ સેલ હોય અને એની અમાઉન્ટ આવે છે કઈ 40,000 આ ડિફરન્સ અમાઉન્ટ છે હવે આનું ટોટલ કરશો તમે તો 1,80,000 થઈ જાય આ 40,000 નો ઇન્ટરેસ્ટ અને કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરી એનો પ્રોફિટ લોસ શોધીએ કે 40,000 into આની પ્રાઇસ છે 105 is equal to 42,000 સેલ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય 42,000 into 1% is equal to 420 માઈનસ થાય 41,580 x ઇન્ટરેસ્ટ છે એટલે આને જ કહેવાશે કેપિટલ વેલ્યુ માઈનસ કોસ્ટ પ્રાઇસ હવે સમજો કે ઓપનિંગ બેલેન્સ પૂરેપૂરું વેચાઈ ગયું આ જે પરચેસ છે 50,000 એમાંથી 20,000 નું વેચાઈ ગયું એટલે આમાંથી હવે 30,000 આમાં હોય એટલે અહીંયા સ્ટેપ મૂકવાનું નંબર 1 1620 50,000 ની કોસ્ટ 51,800 તો આમાંથી 30,000 ની કોસ્ટ કેટલી આવી રીતે 30,000 ની કોસ્ટ આવે 31,080 અને બાકીનું આ સેકન્ડ પરચેઝ માંથી હોય 70,000 માંથી હોય 10,000 70,000 ની કોસ્ટ 63,630 from 11120 70,000 ની કોસ્ટ 63,630
તો આમાંથી 10000 ની કોસ્ટ કેટલી એટલે એ આવશે 9090 આ બંનેનું ટોટલ બહાર જાય 40170 અને પ્રોફિટ આવશે 1410 પ્રોફિટ x ઇન્ટરેસ્ટ છે એટલે અલગથી ઇન્ટરેસ્ટ ગણીએ interest is equal to 40000 18%. Number of month 31st December and 1 2 means only January 1 month is equal to 600. આ સેલ લખી દઈએ 40000 એનો ઇન્ટરેસ્ટ આવ્યો 600 એની કેપિટલ વેલ્યુ મળે છે 41580. હવે પ્રોફિટ છે એટલે ક્રેડિટ સાઈડ નહીં આવે પણ ડેબિટ સાઈડ એની અમાઉન્ટ આવશે 1410 ડેટ લખાશે 1/2/21 ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ. હવે ડેબિટ સાઈડ કેપિટલ વેલ્યુ નું ટોટલ કરીએ 1,94,840 1,94,840. ક્રેડિટ સાઈડ માઈનસ કરતા ડિફરન્સ આવશે 54,540 ક્રેડિટ સાઈડ ઇન્ટરેસ્ટ નું ટોટલ 24,600 એન્ડ ડિફરન્સ 13,950. તો મિત્રો આવી રીતે સૌપ્રથમ તમારે બધા જ ટ્રાન્ઝેક્શન લખી દેવાના, જેની અમાઉન્ટ આપી છે એની અમાઉન્ટ લખતી જવાની, એક પછી એક વિગત શોધતી જવાની, જેમ મળતી જાય એમ તમે અકાઉન્ટની અંદર લખતા જશો તો તમને આખો સમ પૂરો થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.